અમારે એક નાટકનો ડાયલોગ હતો કે સીતાના ચારિત્રની જાણ જેટલી લંકાના રાવણને હતી ને એટલી અયોધ્યાના ધોબીને ક્યારેય નહોતી. એટલે આ કોંગ્રેસીઓ જે ડમરું વગાડતા હતા ને ખોટે ખોટું એ બોલતી બંધ થઈ ગઈ અને મોદીએ જડબે સલાહ રીતે જે કહ્યું છે એ કર્યું છે. સંકલ્પ પત્રમાં લખેલું કે ભાઈ રામ મંદિર બનશે, રામ મંદિર બનાવી રહ્યા છે. સંકલ્પ પત્રમાં લખેલું કે 370 ની કલમ હટાવી રહી એ હટાવી રહ્યા. અને ત્યારે જ્યારે હટાવવાની વાત ચાલતી હતી ત્યારે હું હતો પાર્લામેન્ટમાં. ત્યારે આ મલ્લિકાર્જુન ખરગે જે છે નવા જે શોભાના ગાંઠિયા જેવા બેસાડ્યા છે કોંગ્રેસના પ્રમુખ તરીકે, એ કદાચ કે જો તમે 370 ની ધારા તમે હટાવશો તો હિન્દુસ્તાનમાં રક્તપાત થઈ જશે, લોહીની નદીઓ વહેશે, આમ થશે તેમ થશે. કશું કાંઈ થયું નહીં, તંબુરોએ થયું નહીં. અને પેલા કાશ્મીરના મહેબૂબા મુફ્તી એ પાછા જેના માથા પર દુપટ્ટો છે ને અક્કલ ઉપર પડદો છે, એ પાછા કે તમે જો આ 370 હટાવી છે તો યાદ રાખજો તમારો ઝંડો ઉચકવા વાળો પણ કોઈ જીવતો નહીં રહે, કોઈ માણસ તમને નહીં મળે. અરે ઝંડા બંડાની વાત છોડો, આ લોકોની છાતી પર પગ રાખીને અમિતભાઈએ ને મોદી સાહેબે 370 ધારા આમ દૂધમાંથી માખી કાઢ એમ કાઢીને ફેંકી દીધી. અને આ લોકો બધા જોતા રહી ગયા, સમસમી ગયા. આ એ મોદી સાહેબ આવા મરદ માણસો છે. આવા મરદ માણસોએ જે આ લીલી વાડી બનાવી છે, આપણી ફરજ છે, આપણે ધ્યાન રાખવાનું છે કે આમાં કોઈ ભૂંડ ન ઘૂસી જાય, કોઈ સાપ ન ઘૂસી જાય, કોઈ સાપલીઓ ન કરી જાય એ આગળ. અને હમણાં જે બીજી એક આઈટમ ફરી રહી છે ફાટેલી નોટ, મફત વાળી, એ ફાટેલી નોટ ને કહી દો કે તું શું ગુજરાતની જનતાને મફત આપવાનો તો ગગા? તને ખબર નથી આ ગુજરાતની જનતા તો દાન ધર્મ કરવા માટે લાઈનો લગાડે છે. રૂપલ ગામમાં 30 કરોડ રૂપિયાનું ઘી ચડાવાયું છે અને શુદ્ધ ઘી, ડાલડાનું નહીં, કોંગ્રેસીઓ જેવા નકલી છે એવું ઘી નહીં, શુદ્ધ ઘી ચડાવાયું છે. એ જનતાને તમે મફત આપવાની વાત કરો છો. આપણે ત્યાં તો કૂતરી વિયાણી હોય ને તો એને શુદ્ધ ઘીનો શીરો ખવડાવતા હોઈએ છીએ. અમે બાપનું નામ લઈએ છીએ કારણ કે અમારો બાપ નામ લેવા લાયક છે. તમારી પાસે કોઈ એવો લાયક માણસ નથી, અમારી પાસે છે એટલે અમે લઈએ છીએ. અને મારી નજરે, બહુ અતિશયોક્તિ નથી કરતો, સાચું કહું છું, મારી નજરે આધુનિક ગુજરાત, આ વિકાસવંતા વિકાસશીલ ગુજરાતનો બાપ નરેન્દ્ર મોદી જ છે. મોદી સાહેબના આવ્યા પછી 2001માં એ સીએમ બન્યા પછી જે ગુજરાતે પ્રગતિ કરી છે, જે વિકાસ તરફ દોટ મૂકી છે, આવી દોટ માટે તો કોંગ્રેસ વાળાઓ એમના બાપ જન્મારામાં વિચાર્યું પણ નહોતું. એમને તો સમજણ નહોતી પડતી કે શું કરવું. 3 સાંધો ને 13 તૂટી એવી એમની હાલત થઈ ગઈ હતી. તો આ મોદી સાહેબ આપણા ગુજરાતના બાપ છે. અને હું તમને કહું કે જ્યાં સુધી આ ગુજરાતના બાપે જ્યાં લીલીવાડી બનાવીને આપી છે ને આપણને, એને સંભાળવાનું કામ આપણું છે, આપણું. અને આવા અનેક મરદ મુછાળા માણસોનું કામ છે. તો આપણે બીજેપીને પ્રચંડ બહુમતીથી જીતાડી મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. કારણ કે એક વાત યાદ રાખજો, બહુ શાંતિથી સાંભળજો અને ઘરે જતા જતા વિચાર પણ કરજો કે જો મોદી કે બીજેપી ગુજરાતમાં ન હોય તો શું થાય. એના વિચાર માત્રથી તમે ધ્રુજી જશો. તમને ખબર છે જ્યારે મોદી નહોતા કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નહોતી ત્યારે આપણા બધાની શું હાલત થઈ છે તમે જાણો છો. વાર તહેવારે કર્ફ્યુ થતા હતા, મહિનાઓ સુધી કર્ફ્યુ ચાલતા હતા. જ્યાં જો ત્યાં છરાબાજી ચાલતી હતી, દંગા ચાલતા હતા, ધંધાનું તો નામો નિશાન પતી ગયું હતું. મારા એક સગા છે અમદાવાદમાં, મારા સગાએ 6 મહિના સુધી દુકાન નહોતી ખોલી, 6 મહિના સુધી. અને મોદી આવ્યા અને પછી તમે જુઓ જે ધંધા વિકસ્યા છે. કારણ કે અમારા ઘણા બધા વેપારીઓ છે, તમે જાણતા હશો કે જે શાંતિ હોય,
જ્યાં કાયદાની વ્યવસ્થા બરાબર હોય ત્યાં જ તમારો ધંધો ફૂલી ફાલી શકે. એ ન હોય તો ધંધો થાય નહીં. અને ગુજરાતી એટલે ગુજરાતીના તો નસ નસમાં રગ રગમાં ધંધો હોય. એને તમે કંઈક ધંધો કરતો થઈ જાય માણસ. આવી સમજણ વાળો ગુજરાતી, જે પથ્થરને લાત મારીને પાણી કાઢે એવો ગુજરાતી, એનો તમે વિકાસ રૂંધી નાખ્યો તો કેટલા બધા વર્ષો. પણ આ મોદી, જે મોદી માટે આ કહેતા હતા કોંગ્રેસ વાળાઓ કે મોદીને કઈ ખબર નથી, મોદીને ગુજરાતનો માણસ છે, એ પીએમ થઈને શું કરી લેશે, એનું ધ્યાન ધંધુકા ધોળકા સુધી જ હોય. અહીંયા તો વિદેશોમાં વાત કરવાની, બધે વાત કરવાની, એ દુનિયામાં મોઢું શું દેખાડી શકે, ફલાણું ટીકણું. મોદી આવ્યા અને મોદીએ જે જાદુ કર્યો, જે મોદીને વિઝા આપવા માટે કે આને વિઝા ન આપો એના માટે જે તાગડધીનના કર્યા હતા કોંગ્રેસ વાળાઓએ, એ મોદીને તો અમેરિકા, રશિયા, લંડન, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ બધા દોડી દોડીને ફેટવા માંડ્યા. અને એમને મોદીની ખરી તાકાત ખબર પડી. આ મોદીની ખરી તાકાત આપણા હિન્દુસ્તાની જનતાએ આપી. અને મોદી, જે મોદીને તમે માત્ર ગુજરાતમાં પૂરી રાખવા માંગતા હતા, એ સીટ છૂટ્યો, એ સીટ છૂટ્યો અને દેશ વિદેશમાં એનું નામ થઈ ગયું. આજે માત્ર હિન્દુસ્તાનના પીએમ તરીકે નહીં, પણ વિશ્વ ગુરુ તરીકે મોદીની ગણના થાય છે. ત્યાં સુધી કે લોકો બોલાવે છે કે તમે મધ્યસ્થી કરો. રશિયા અને યુક્રેનની લડાઈ વિશે તમે જાણતા હશો. રશિયા અને યુક્રેન વાળા મોદીને બોલાવે છે કે ભાઈ તમે પુતિનને ફોન કરો અને તમે યુક્રેનના પ્રેસિડેન્ટને ફોન કરો અને આ યુદ્ધનો અંત લાવો. અને આ મોદીની તાકાત જો તમારે જોવી હોય વિદેશ નીતિમાં, એમની તાકાત તમે જુઓ. આપણા 23,000 સ્ટુડન્ટો યુક્રેનમાં ફસાઈ ગયા. 23,000 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા તો બહાર નહોતા નીકળી શક્યા. યુદ્ધ એકદમ બરાબર મજબૂત રીતે જામ્યું હતું અને ચારે બાજુ ગોળાબારી થતી હતી, ચારે બાજુ વિનાશ હતો. ત્યારે મોદી સાહેબે ફોન ઉપાડ્યો અને રશિયા વાળા અને યુક્રેન વાળાને કહ્યું કે 2 દિવસ માટે તમે તમારી લડાઈ બંધ કરી દો. મારે મારા વિદ્યાર્થીઓને મારા વતન પાછા લાવવા છે. તમે વિચાર કરો, આવું કારમું યુદ્ધ ચાલી રહ્યું હોય, જબરદસ્ત યુદ્ધ છેડાયેલું હોય, ત્યારે મોદીની વાત સાંભળીને રશિયા અને યુક્રેન બે જાની દુશ્મનો 2 દિવસ માટે યુદ્ધ બંધ રાખે અને આપણા 23,000 વિદ્યાર્થીઓ સહી સલામત ઇન્ડિયા ભેગા થાય. આનું નામ મોદી. આ મોદીની વિદેશ નીતિ, આ મોદીનો પાવર. અને જ્યારે અહીંના કોંગ્રેસના અમુક અભાગ્યાઓ જ્યારે એમ કહેતા હતા કે મોદી બેસશે એટલે ખૂણામાર્કી થઈ જશે, હત્યાકાંડ થશે, મુસલમાનોએ દેશ છોડીને ભાગવું પડશે, આ કરવું પડશે, તે કરવું પડશે, કાંઈ થયું નહીં, કશું જ થયું નહીં. કારણ કે મોદીની નીતિ છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ. અને મોદીએ જે યોજનાઓ બનાવી એ બધી, ક્યારે મોદી એમ કહ્યું છે નર્મદાનું પાણી મુસલમાનના ઘરમાં નહીં જાય, કે મુસલમાનની ગાડી એક્સપ્રેસ વે ઉપર નહીં ચાલે, કે આયુષ્યમાન કાર્ડ મુસલમાનને નહીં મળે. નહીં, મોદી માટે હિન્દુ મુસલમાન જેવું છે જ નહીં. એ એમ જ કહેતા હતા પહેલેથી, હજુ એ કહે છે ને આવનારા વર્ષોમાં એ કહે છે કે મારા 6.25 કરોડ ગુજરાતીઓ, એ મારા માટે અલગ અલગ નથી, મારા 6.25 કરોડ ગુજરાતીઓ છે. અને આ મોદીનો જે આ મુસલમાનોની વિરુદ્ધની વાત કરતા હતા, એક વાત તમે જુઓ, કોઈ દિવસ એવું પોસિબલ બને કે તમે મુસલમાન વિરોધી હો અને વિદેશના, દુનિયાના બધા મુસ્લિમ દેશો મોદી સાહેબના ખાસ દોસ્ત છે. બધા, સાઉદી અરેબિયા હોય, અબુધાબી હોય, યુએઈ હોય, બધા દેશો, ઇન્ડોનેશિયા હોય, બધા મોદી સાહેબને ખાસ દોસ્ત છે. ત્યાં સુધી કે સાઉદી અરેબિયાની અંદર પણ મંદિર બાંધવાની પરવાનગી મોદી સાહેબને એ લોકોએ આપી, અબુધાબીમાં મંદિર બાંધવાની પરવાનગી આપી, દુબઈની અંદર મંદિર બાંધવાની પરવાનગી આપી. અને આજે જેટલા મુસ્લિમ દેશો છે બધા મોદીમાં માને છે, કોંગ્રેસની વાતમાં નથી માનતા.